એ ભાઈ શું છે તારા ઘોડામાં શું નાગ હતો મારા ઘોડામાં અને એક નહીં પાછા કેટલા ખબર છે આખા હો નાગ એલા એટલા બધા એનો નાગ એક હારે ન હોય અરે તારા ઘોડામાં એટલે હું માનું જ નહીં એટલા બધા નાગ એક હારે હોય કોઈ દી એટલે પૂછજો આ છોકરાઓને એટલે હોય એલા એક હારે એટલા બધા નાગ હે તમે ક્યાં જોઈ ગયા એટલા બધા એક હારે એટલે ખોટું ન કહું કોઈ દી એટલા બધા નાગ એક હારે ન હોય કઈક સાચું બોલ હાવ હતું કહું આવ સાચું કે એટલે એટલા બધા ન હોય એક હારે પચા ન હોય હોય 50 નાગ એક હારે હું ન માનું તો તરી હતા તો 25 હતા 25 નો હોય તો 12.5 અડધો નાગ કે ભર્યો હે હા હોય જ તો અડધો નાગ હોય ને ભાઈ બાંડિયા બેલી દાદા અડધા નથી ઈ દાદા હે હા તે તો આ દાદા જ છે ને લે પણ અડધો નાગ નો હોય તું કઈ ખાચું બોલ પેલા હોય જ તે 12.5 હતા બોલ એટલે હાડા બાર નાગ નો હોય તો 6 હતા લે ને હે 6 નાગ એક આવ્યો બાજી નો બાસે બાજી હવે લે 6 હારે આ ઓલું નથી ગાતા નવે નાગણીઓ નો રાફડો નવ અલી મોટા ના હતા 6 છે 6 બાજી ત્રણ બીજા ઉમેર દે નો ઈ નો આલે 6 તો 3 હતા એટલે ત્રણે નો હોય તો એક તો હતો તો હે એક તો હતો એક નાગ હતો એ કઈ છે કદાચ ઈ પત્તર ઘોડા નો હોય એનો બોલ નો હા મેં તો મોઢું જ જોયું પૂછડું દેખાણું જ નહીં લે કેવો હતો વળી નાગ અરે વાત નો પૂછ એવડો મોટો એટલો બધો નાગ નો હોય અરે ભલા માણા કહું છું કે આમ જો તારો ઘોડા વાય આનકારની ભાગમાં મોઢું મેં જોયું તું પૂછડું દેખાણું જ નહીં ક્યાં હતું મારે તને હું કેવું કા ઈ નાગ નહોતો તો ઈ ઓલું મારા ઘોડાને ઓલું ઉકડા નો ગટ ખવડાવી દીધું તું ને ઉકેડાનું હા એટલે મારું ઘોડું શેરતું હતું અને તું ક્યારનો નાગ નાગ કરે આમાં તો કે હું બી લઈને આવ્યો ગમે એ કરી નાખું એલા ઈ એલા કોક લઈને ગયું તું ઓલો નથી ઓલો છોકરો મારો ઈ કે લાવો બાપા આજ મારે આટો મારવા જવું એ આટો મારવા ગયો હા તો વગર ખવડાવી દીધું મને મને રહી રહીને કીધું ઈ જે હોય જાવ દે એક પણ તું નાગઈ પેલા નો મને હતો ને ઈ નાગઈ નો નીકળો ને કઈ નીકળું નહીં બોલ પણ તું હમણાં કહેતો તો હું શું કે હું મને કોઈ બીક નથી લાગતી હા. હું આમ જ રાખું હજાયેલી હા તે તું હદાય એક નાગથી કેમ એટલો બધો બી હું ગયો? નો પી ગયો તું પી ગયો હું ખાલી એમ જ બોલ્યો કે ના ગયો પોતે ભાગ્યો ભલે, હું તો બીવું જ છું હા તો પણ મને તું કેમ નાગની બી બીક નથી ગયો લાગતી. મને નાગની બીક નથી લાગતી તો કેમ અત્યાર સુધી ક્યાંનો હો નાગ ને હા તે હો પચ્યા હતા તે નાગ. હો હતા એક નાગ ય નહોતો ને તું આ હો માણાને પચ્યાની કેટલા તરફ. કાયદા માં છોકરાના એટલા ટકા આયા એટલા ટકા છે કોઈ માથામાં હા ને ભલા માણા એલા એવું ન એ હોય ઈ જાવ દે આ જો કઈક મંદિર દેખાય આ મંદિર ઓલું છે જો અને વાતરો આ ઈ નથી એલા ઈ નથી આ બીજું લખ્યું તો જો ના ભાઈ આ લખ્યું દો એલા આ બીજું લખ્યું હે હજી ક્યાં જવાનું હજી આગળ જવાનું ખાબ આપના અરે હાલે એક જ વખત આવ્યું છો હવે હું પછી નહીં આવું તારું ઘોડું આટલા બધા પાટા કેમ મારે ઈ અત્યારે પાટા મારે તે કાલે દવા આપી પેરાસિટામિન તાવમાં આવી ગઈ હતી ને એટલે તાવમાં આવી ગઈ હા તાવ સડી ગયો ટાઈટ નો લે. એ આ દો અહીંયા કંઈક દેખાય આ રહ્યું હમું આ હું લખ્યું દો માને વાતરો કા આ તો બસ એવું જ છે આવી ગયું છે દ વાય કા એમ નું આવે દ માને વાતરો કા છે એમ તો જો દ વા જ કા દવારકા લખ્યું દવારકા નહીં ને દુવારકા દવાઈ કા હે ઓયા ભલે હું અડધોથી ભણ્યો પણ મને આવડે છે. પણ તું તો અડધો દી ભણ્યો હું તો ખાલી હાજરી પુરાવીને હમ હે, એ હે.
એક કામ કર તું જા મહારાજાને ગોતવા હા હાલ હું જઉં છું હું આયા શું કહેવાનું બેઠો છું. આમ જો આમ રાખો ને, હો. મામી આમને એમ તાર આમ કોક ધક્કો મારશે ને તો પેટમાં આવી તો આને આમ હામી રાખવાની ને આને આમ રાખવાની પણ એમ કોક મારો જેવો આમ ધક્કો મારશે ને જાડી બુદ્ધિનો પણ આને મેકી દઉં તો આને દાસમાં રાખો આવ તું જા લકલ વિના નાલ અકલ હતી તાર શકલ માસી નો લઈ ગયા બુદ્ધિ વિનાનું બુદ્ધિ હતી અમારો ઓલો ભાઈ બુદ્ધિઓ લઈ ગયો હવે કઈ બોલવું આગળ ત્યાં જઈને શું કહેવાનું અમારે એને જોયા એટલે એમ કે તેદી હતા ઈ હા કઈ તેદી હતા તેદી હતા ઈ જ તે ને હાલું જાઉં હું બરાડા નો પણ બરાડા નો પણ સીધી રીતે જા બરાડાને પડતો 3 દિવસની માંદો છું પણ આયા એવું ન કરે કોક મારશે સવારે ટીકડી ખાધી પેરાસિટામીન તારે મંદિરે જવાનું છે કોક મંદિર બહાર કાઢશે ઓય બાપુ આ ચોટી વાળા બાપુને પૂછ હા હા અબુ પેલો હે બાપુને પૂછ ઓલા બાપુને પૂછ ઓલા બાપુને પૂછ હું કાકા માંગુ હા બાપુ પૂછ હા એ બાપુ મેં કાંગો એમને પૂછ વરસાદી હતી ખાલી થઈ ગઈ હોય એટલે ઠરી ગયા બેઠા ઠરી ગયા મંદિરમાં બેઠા ટાઈટ હોય એટલે તાપી હવે આપણા માગે એવું કઈક કરવાનું કાપવા આયા સાણ અહીંયા કરતી નો આ ગોયકા આવી હા હાયરે નો જવાય કોક બેન મારે એટલે આ બેન નો જવાય કોક બેન મારે એટલે મારે તું જાને ભાઈ બેન ગાવું બોલો ને આમ રાખજે આમ નો રાખતો તું શું આ શું બરડા પાડે નકરા હું ક્યાં તમે કોણ ફોળે ને હો પારકું પાદર છે અહીંયા કોઈ હગું ન થાય એટલે તમે શું લેવા આવ્યો છો શું તમારું નામ છે શું કોને ગોતે છો વળી તમારું કામ તો કઈક ખબર પડે તમે આમ બીજાના કાટલા પકડો એમ ન હાલે તમારા બાપા બાપા નહીં મહારાજા તમારા મહારાજાને ગોતો છો હા ક્યાં ગામના હતા ક્યાં એલા પાંજરાપુરના આપણે બે બળદિયા છે પોકણગઢ પોકણગઢ ના છો પોકણગઢ નો તો હું જ છું અરે રાત ચલાવું છું ત્યાં એક કામ કર સમજો ગાંડો નથી ને તમે ભાઈ વાત જ નહીં કરી કે ગાંડો થઈ ગયો હું પોકણગઢ નો છું ત્યાં રાત ચલાવું છું એક કામ કર હા રાજા કેમ આવે આવીને તો બતાય કેમ નો હાલે રજવાડો ઓલા હા હું પોકણગઢ નો છું સેન્ડલ ને મેન્ડલ ઈ તો અમે ક્યાં ને રાડ ઉપાડી એટલે પાકું નામ આપું એમ પાકું પ્રૂફ આપું કઈ કામ સાચી નિશાની આપો એટલે પગમાં પડી આજે લાસાને લક્ષ્મી રે મારે દીકરી રે એ સગુણા હયા કે રોહાર સગુણા હયા કે રોહાર લાસાને લક્ષ્મી રે મારે દીકરી રે શું થયું હવે શિયાળો હોય મારો ભાઈ એટલે તમે મને તેડવા આવ્યા છો અમે તમને તેડવા આવ્યા બાપ અમે આવ્યા તમને તેડવા હા તો કાઈ વાંધો નહીં તમે જાઓ હા ખાતાય નથી પીતાય નથી હરુડી નથી ઓહો કાઈ વાંધો નહીં તમે જાઓ રાજની તૈયારી કરો હું હાલીને આવવા આવું છું મારા ઘોડા માથે બે જાઓ
પણ મારે હાલીને આવવાની બાધા છે. એ તારે બાપુના તળિયા તોડવા લાગે. તમે જાઓ રાતમાં તૈયારી કરો, હું હાલો આવું છું. બહુ છે બહુ જ સારું. લે